એનો એક વ્યૂ સમજી લઈએ. શરૂઆત જે રીતે આપણને જોઈ પ્રી ઓપનના લેવલથી તો નીચે જ છે બજાર અત્યારે 25,250ની આસપાસ. બેંક નિફ્ટીમાં 59,150ના લેવલ્સ બનતા જોઈ રહ્યા છે, પરંતુ કઈ રીતે સ્ટ્રેટેજી ઓવરઓલ બજાર માટે રહેશે આપની? આને અગર પોઝિશનલી જોઈએ તો આપણે ઓક્ટોબર મહિનાથી આ જપમૂવ આપણને જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં સુધી જોવા મળી હતી, જાન્યુઆરીના પહેલા સપ્તાહ સુધી. એ આખા અપમૂવમાં 50 ડે ઈએમએ નિફ્ટી માટે સપોર્ટ એક્ટ કરતું હતું અને કોઈ પણ પુલબેક મૂવ આવતા હતા તો 50 ડેમાંથી સપોર્ટ લઈને ત્યાંથી માર્કેટ અપટ્રેન્ડ રિઝ્યુમ કરતું હતું. પણ જ્યારે 8 જાન્યુઆરીએ જ્યારે 50 ડેમાં બ્રેક થયા એની બાદ તમે જોશો તો કન્સિસ્ટન્ટ સેલિંગ પ્રેશર છે અને જે પુલબેક મૂવ્સ પણ રહ્યા છે, પુલબેક મૂવ્સમાં માર્કેટ બ્રેથ એટલું સ્ટ્રોંગ નથી રહ્યું હજી સુધી. અને જેવી નેગેટિવ માર્કેટ બ્રેથ આપણને આ લાસ્ટ 8-10 દિવસમાં જોવા મળે છે, એ કોઈ પણ નોર્મલ નાના કરેક્શન, બુલ માર્કેટના નાના કરેક્શનમાં નથી રહેતો. સો ઓલ્ધો લોંગર ટર્મ ટ્રેન્ડ હજી પણ ઇન્ટેક્ટ છે, પણ નિયર ટર્મમાં માર્કેટ કરેક્ટિવ ફેઝમાં છે જે કન્ટિન્યુ રહેશે અને કોઈ બી પુલબેક મૂવ્સ ઉપર તમને સેલિંગ પ્રેશર જોવા મળશે. તો 25,350 થી 400 ફિલહાલ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે માર્કેટ માટે અને નીચે 24,800 થી 24,900 આ એક સપોર્ટ છે. સો અમને લાગે છે કે માર્કેટ એક બ્રોડ રેન્જ બનાવી દેશે અને મે બી એક ટાઈમ વાઇઝ કરેક્શન કે કન્સોલિડેશન નેક્સ્ટ 4-5 દિવસ કે આવતા અઠવાડિયું પર આ જ રેન્જમાં માર્કેટ ટ્રેડ કરશે. પણ બ્રોડલી જ્યાં સુધી માર્કેટ બ્રેથમાં 2-4 દિવસ એક સસ્ટેનેબલ બેસિસ ઉપર સુધારો નથી જોવા મળતા, ત્યાં સુધી અમે વધારે એગ્રેસિવ લોંગ પોઝિશન્સ થી દૂર રહેવાની સલાહ છે. એક વ્યૂ અત્યારે બજાર જે રીતના એક શરૂઆત બતાવી રહ્યું છે, અગ્રેસિવ લોંગ જે રીતે રુચિત જણાવી રહ્યા છે, ક્લિયરલી અત્યારે થોડું એક અવોઇડ બજારમાં કરી શકો છો. એક ડોક્ટર રેડ્ડીઝ માટે સોમિલ ચાર્ટ્સ પણ સમજી લઈએ. ફંડામેન્ટલ્સ અને પરિણામ પર ચર્ચા કરી ગૌરંગજી સાથે. આજે પણ જોઈ રહ્યા છીએ ટોપ નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર છે. ઇનફેક્ટ ડેઝ હાઈ અત્યારે ડોક્ટર રેડ્ડીઝમાં આપણને બનતા દેખાડી રહ્યા છે, પરંતુ ચાર્ટ પર કઈ રીતે સ્ટોકને આપ જોઈ રહ્યા છો? એક સારો પુલબેક જોયો આપણે ઇન ધ લાસ્ટ 3 ટ્રેડિંગ સેશન્સ. હવે ટુવર્ડ્સ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સુધી જઈ રહ્યો છે આ સ્ટોક. ગ્રેટ સ્ટોક ઇન ધ લોંગ ટર્મ, નો ઇશ્યુઝ એટ ઓલ. મને નથી લાગતું કે આની અંદર લોંગ ટર્મમાં કોઈ સ્ટ્રક્ચરલ ઇશ્યુ છે, પણ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક આને થોડુંક અવોઇડ કરીને ચાલવું જોઈએ. ઇન ધ શોર્ટ ટર્મ યસ, ગુડ પુલબેક, બટ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક થોડુંક અવોઇડ કરીને ચાલવું જોઈએ. જે લોકોને લાંબા ગાળા માટે આની અંદર નિવેશ કરો છો, ધીસ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી. અરાઉન્ડ 1115 ને 1200 ના આસપાસના જે લેવલ્સ છે એ બહુ જ સારા લેવલ્સ છે ફોર ડોક્ટર રેડ્ડી, અને આને લોંગ ટર્મ માટે આપણે વિચારવું જોઈએ, ના કે શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ માટે ટ્રેડિંગ કરવું જોઈએ. ઉપરમાં રેઝિસ્ટન્સ 1250 અને એની ઉપર જે બ્રેકઆઉટનો લેવલ છે એ અરાઉન્ડ 1300 ની આસપાસ છે. 1300 ની ઉપર એક બ્રેકઆઉટ મળશે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક, પણ આ બ્રેકઆઉટ માટે આઈ વિલ વેઇટ. તો એક થોડો બ્રેકઆઉટ માટે એક રાહ જોઈ શકો છો. ડોક્ટર રેડ્ડીઝ પર એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ગૌરંગજી, છેલ્લે એક નંબર્સ ફંડ પર બંધન બેંક સમજીએ, કારણ કે જે રીતે અત્યારે એક્શન આ બેન્કિંગ કાઉન્ટરમાં આપણને જોવા મળી રહ્યું છે, ટેકનિકલી અગર જોઈએ તો સ્ટ્રોંગ અત્યારે તેજી સાથે એક કારોબાર બંધન બેંકનો સ્ટોક અત્યારે આપણને પ્રી ઓપનથી જ ઇનફેક્ટ બતાવી રહ્યો છે. વોલ્યુમ્સ પણ ખાસા છે. ફંડામેન્ટલી કઈ રીતે સમજવું જોઈએ? આખું વિત્તીય બ્રહ્માંડ જે છે એ ઘણા સમયથી આપણે ટિપ્પણી કરી છે, અને જે રીતના પરિણામ આવ્યા હતા, જે રીતના પરિણામ આવી રહ્યા છે અને જે રીતના પરિણામ ભવિષ્યમાં આવશે, હું માત્ર બંધન બેંકની વાત નથી કરતો. એઝ અ ડિસ્ક્લોઝર બંધન બેંક પર ખરીદારીની ભલામણ છે, પણ થોડી ઘણી સાવધાની રાખવી જોઈએ જાનની, કારણ કે આ બેંકના પરિણામ બહુ જ વિપરીત આવે છે. સારા આવે તો બહુ સારા આવે છે અને ખરાબ આવે તો એકદમ ખરાબ આવે છે. એટલે જોખમ ઝેલવાની ક્ષમતા થોડી ઘણી ઉપરની તરફ હોવી જોઈએ. અન્યથા બાકી ઘણી બધી બેંક છે, ત્યાં આગળ તમે રોકાણ કરી શકો છો. સરકારી બેંક છે, નિજી ક્ષેત્રની બેંક છે. નાની અને મિડ કેપ, સ્મોલ એન્ડ મિડ કેપમાં તમે જોવા જાઓ તો ફેડરલ બેંક છે, આઈડીએફસી ફર્સ્ટ બેંક છે, સિટી યુનિયન બેંક છે. બાકી સરકારી બેંકોમાં પછી તમારી પાસે ઇન્ડિયન બેંક છે, પીએનબી, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક. એનબીએફસીઝમાં બી તમે જોવા જાઓ તો ઘણા બધા સક્ષમ અને મજબૂત એનબીએફસીઝ છે. એલએનટી ફાઇનાન્સ, એમએનએમ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ. સ્મોલ પેમેન્ટ બેંક્સમાં પરિણામ ઘણા સારા આવેલા. ચાંદી, એયુ સ્મોલ ફાઇનાન્સ અને ક્રેડિટ એક્સિસ ગ્રામીણ, આ બંનેના પરિણામ જો તો ઘણા સારા આવેલા. એટલે તર્ક એ છે, ભલામણ એ છે કે તમારા પોર્ટફોલિયોનો એક મહત્વ અંગ હોવો જોઈએ. આ મેં ટિપ્પણી પહેલા બી કરી છે. વિત્તીય ક્ષેત્ર જ્યાં આગળ મજબૂત સરકારી બેંક, મજબૂત નિજી ક્ષેત્રની બેંક અને મજબૂત એનબીએફસીઝ, મજબૂત માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ, એમએફસીઝ, આ
ત્રણેય કે ચારેયનું મિશ્રણ તમારે રાખીને એક પોર્ટફોલિયો બનાવવું જોઈએ. બેંક્સ માટે પણ ઓવરઓલ એક બંધન બેંક માટે પણ એક વ્યૂ. ગૌરાંગજી, હજુ એક સમય છે તો એક છેલ્લી કંપની આપણી પાસેથી સમજવી છે, અશોક લેલેન્ડ. આજે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ ગૌરાંગજી ઇનફેક્ટ પ્રી ઓપનના સેશનમાં જ બતાવ્યા છે અને આ સપ્તાહ રિટર્ન્સ જોઈએ આટલા ઘટાડાના માર્કેટમાં 5% પોઝિટિવ રિટર્ન્સ છે, પરંતુ એક લાંબા ગાળા માટે અગર એક ચર્ચા કરીએ અશોક લેલેન્ડ અત્યારે પણ એ ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર જ ટ્રેડ થઈ રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો? મને લાગ્યું કે તમે બજેટ પીક માટે બી પૂછશો મને, ચાંદની પણ તમે પૂછ્યું નથી, પણ હું આપી દઉં છું. અશોક લેલેન્ડ એક બજેટ પીકના રૂપમાં જોઈ શકો છો અને 45 રૂપિયા આ બોનસનો ભાવ છે. ચાંદી એક બોનસ મારા ખ્યાલથી 1.5-2 મહિના પહેલા આપેલો, એટલે તમે સમીકરણ બોનસ પહેલા જો તમે શેર લીધા હોત તો તમે અનુમાન લગાડી શકો છો કે અને બોનસ પહેલા આનો ભાવ લગભગ 125-150 રૂપિયા હતો. હવે એક બોનસ આવ્યા બાદ લગભગ 200 રૂપિયાની આસપાસનો ભાવ છે. સક્ષમ અને મજબૂત કંપની માત્ર કમર્શિયલ વ્હીકલ બનાવે છે, લાઇટ, મીડિયમ, હેવી. અમુક રિપોર્ટ વાંચેલા મેં, કંપની તરફથી સ્પષ્ટીકરણ નથી આવ્યું કે એસયુવીઝ અને યુટિલિટી મલ્ટી યુટિલિટી વ્હીકલ્સ એમપીવીઝ માં જવાનો બી આમનો એક રણનીતિ છે, પણ સ્પષ્ટીકરણ કંપની પાસે આવ્યું નથી. આ બજારમાં વાતો સાંભળેલી છે. જે રીતના એક્સપોર્ટ માર્કેટ ઉભરી રહ્યું છે ને, તમે ગયા 2 કે 3 મહિનાના મહિને દર મહિને જે વાહન વેચવાલીના આંકડા આવે છે એની ઉપર નજર નાખો તો કમર્શિયલ વ્હીકલનું જે પ્રદર્શન છે બહુ સારું હતું. રોકાણ હોય તો જાળવી રાખો, ન હોય તો કરી શકો છો. તો હોલ્ડ પણ કરી શકો છો, રોકાણ કરી પણ શકો છો અને ગૌરાંગજી તરફથી એક બજેટ પિક પણ છે, તો એ રીતે ઓવરઓલ ફંડામેન્ટલી ધ્યાનમાં રાખશો. અને ફરી આવનારા સપ્તાહ ગૌરાંગજી આપણે મળીશું ત્યારે તો એક ડેફિનેટલી ગણતરીના દિવસો કે કલાકો આપણે બજેટ માટે ગણી રહ્યા હશું. તમે નાનું સપ્તાહ જણાવ્યું, આપણા માટે આમ જોઈએ તો થોડું એક્સટેન્ડેડ એક વીક પણ થશે, કારણ કે સન્ડે બજેટનું અનાઉન્સમેન્ટ 1 ફેબ્રુઆરી અને ખાસ કરીને સ્પેશિયલ રેગ્યુલર ટ્રેડિંગ સેશન પણ બજારમાં બજેટ નિમિત્તે આપણે જોશું. અને ખાસ કરીને બજેટની વાત કરી છે, તમને જણાવી દઈએ એક્સપર્ટ પેનલ સવારે 7 વાગ્યાથી આપણી સાથે સીએનબીસી બજાર પર જોડાઈ હશે અને એક સટીક વિશ્લેષણ સીએનબીસી બજાર પર તમને બજેટના દિવસે પણ દેખાશે. અને સાથે ગૌરાંગજી, રજા લેવાનો સમય અને જે કોઈ પણ ચર્ચા કરી છે એ બદલ આપના ડિસ્ક્લોઝર જાણીએ. તમે જે બી રોકાણ લાયક રણનીતિ પાયાના મતે લાંબા ગાળા માટે તમારી સમક્ષ આજે સવારે રાખી છે, આ ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી ભલામણ છે લાંબા ગાળા માટે. આમાં અમારી કંપની જોઈ અથવા મારું કોઈ બી જાતનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ બી નથી, પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોય, અને આ શો પર બોલાવવા બદલ આપનો ઘણો ઘણો આભાર. ગૌરાંગજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ માર્કેટ પર ચર્ચા કરી. ચર્ચાના આગળ વધારીએ. અત્યારે રાકેશજી, ટીસીએસ માટે વ્યૂ લઈએ. અત્યારે ટોપ ગેનર્સમાં જોઈ રહ્યા છે નિફ્ટીમાં આ સ્ટોક ડેઝ હાઈના લેવલ પર 3190 ની અરાઉન્ડ અત્યારે ટ્રેડિંગ થઈ રહ્યું છે ટીસીએસમાં. આઈટી સેક્ટર એઝ અ હોલ મને લાગે છે કે એક નવું સેક્ટર છે જે કદાચ હવે તેજીમાં આવવાની તૈયારી કરી રહી છે. એક પછી એક સ્ટોક જેમ કે ટેક મહિન્દ્રા છે, એચસીએલ ટેક છે, ઓલરેડી તેજીમાં આવી ચૂક્યા છે. ટીસીએસ કોશિશ કરી રહ્યું છે, હજી સ્ટ્રક્ચર થોડું વીક છે અને કોન્સોલિડેશનમાં છે, પણ મને લાગે છે કે જે હિસાબે સેક્ટોરિયલ મૂવ છે એ પ્રમાણે ટીસીએસ પણ આમાંથી બહાર નીકળી જવું જોઈએ. પણ એમાં ડિસિઝિવલી 3207 જે એનું 200 ડે મૂવિંગ એવરેજ છે એની ઉપર ક્લોઝ આવે પછી એને લેવાનો વિચાર કરી શકાય. પણ હવે આમાં મને મંદી દેખાઈ નથી રહી વધારે, અને આને મંદીથી નજરથી જોવું પણ ન જોઈએ. 3206 ની ઉપર જયારે બ્રેકઆઉટ આવે ત્યારે તમે વિચાર કરી શકો. અત્યારે થોડું રાહ જુઓ કે શું થઈ રહ્યું છે. પણ મારા હિસાબે જયારે સેક્ટોરિયલ મૂવ આવે કે જેમાં સેક્ટરના બેલવેધર 3-4 સ્ટોક ઉપર જાય ત્યારે જે બાકીના સ્ટોક હોય એ પણ ઉપર જાય જ છે. અને મને લાગે છે કે ટીસીએસ પણ એની 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે એ ક્રોસ કરશે અને આવનારા સમયમાં એમાં તમને બાઇંગ ફોર્સ જોવા મળશે.